વાવાઝોડાની અસર સૌથી વધુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ પર પડવાની આગાહી છે. આગાહીના પગલે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટું જોવા મળ્યું અને કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા, જેમાં મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો સાથે રેલાવાડા વિસ્તારમાં વહેલી સવારે વરસાદી માહોલ રહ્યો. અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત અન્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. સિઝન જવાના ટાણે વરસાદ થતાં ખેડૂતોના જીવ અદ્ધર થયા. ખેડૂતોને મગફળી, સોયાબીન જેવા પાકોમાં નુકસાનની ભીતિ છે. તો વડોદરાના શિનોરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ રહ્યો. શિનોરના તરવા ગામે વરસાદી ઝાપટા પડ્યા. વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા. પાક નુકસાનની ભીતિ. તો દક્ષિણ ગુજરાતના ડાંગના સાપુતારા ખાતે ધીમી ધારે વરસાદ વરસ્યો. પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ખેડૂતો ચિંતિત બન્યા. ડાંગર, નાગલી અને વરાઈ જેવા તૈયાર પાકમાં નુકસાનની ભીતિ. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ગણાતો ભાદર એક ડેમ ઓવરફ્લો થયો. 34 ફૂટ સપાટી ધરાવતા ભાદર ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલી પાણી છોડાયું. ડેમમાં 282 ક્યુસેક પાણીની આવક સામે 282 ક્યુસેક પાણીની જાવક છે. તો સિઝનમાં સૌ પ્રથમ વખત ભાદર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં પીવાના અને સિંચાઈના પાણીનું સંકટ દૂર થયું છે. આ ડેમ વીરપુર, ખોડલધામ સહિત જૂથ યોજના હેઠળ 20 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે. સિંચાઈ માટેના મહત્વનો આ ડેમ સૌની યોજનાનું પાણી અને વરસાદી પાણીથી ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં જેતપુર, ગોંડલ, ધોરાજી સહિતના ગામોના લોકોને પટમાં અવરજવર ન કરવા માટે સૂચના અપાઈ છે.